ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા સરકારે નવું બિલ રજૂ કર્યું. મોદી સરકારે લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ રજૂ કર્યું. વિદેશીઓના પ્રવેશ પર પણ નિયમો કડક થશે. 7 વર્ષની જેલ અને 10 લાખ દંડ સહિતની જોગવાઈ. નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરનારાઓ સામે પણ તવાઈ 2 થી 7 વર્ષ જેલ અને 1 થી 10 લાખ રૂપિયાનો દંડ. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ટેમ્પો ખાઈમાં પડ્યો. 4 લોકોના મોત જ્યારે 8 લોકો ઘાયલ. રેસ્ક્યુ ટીમ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રી રઘુરાજસિંહનો કટાક્ષ. કહ્યું, હોળીના રંગોથી બચવા લોકોએ તાડપત્રીથી બનેલું હિજાબ પહેરવું. દેશભરના આશા વર્કર બહેનોને પેન્શનનો લાભ આપવા હેતુથી કેરળના સાંસદોનું વિરોધ પ્રદર્શન. દિલ્હી સંસદ ભવનમાં કેરળના સાંસદોએ પોસ્ટર સાથે કર્યું હલ્લાબોલ. ભાષા વિવાદ મુદ્દે ડીએમકેના સાંસદોનું સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનના વિરોધમાં હલ્લાબોલ કર્યું. વારાણસીના કાશીમાં મસાન હોળીનો તહેવાર શરૂ. મણિકર્ણિકા ઘાટ પર સળગતી ચિતા સાથે હોળી રમી. સૌપ્રથમ નાગા સાધુ મસાન ઘાટ પર પહોંચ્યા. લોકોએ તેમના પર રાખ છાંટી પ્રણામ કર્યા. ભીડને નિયંત્રિત કરવા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી. ઘાટ તરફ જતા રસ્તા પર સૈનિકો પણ તૈનાત કરાયા. રાજ્યમાં આગામી 2 દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી. ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન ઊંચકાયું. આગામી 48 કલાક હીટવેવની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તીવ્ર ગરમીને કારણે લોકોને સચેત રહેવા માટે સૂચના આપવામાં આવી. રાજ્યના 7 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સુરતમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું. રાજ્યના 6 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ અને ભાવનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, નવસારી, વલસાડ, તાપી અને વડોદરામાં ગરમીનું યલો એલર્ટ. રાજ્યમાં 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના. સુરેન્દ્રનગરમાં ગરમીને લઈ રેડ એલર્ટ. સુરેન્દ્રનગરનું તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું. બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા કરાઈ અપીલ. સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. ગઈકાલે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. ગરમીનો પારો ઊંચકાતા નાગરિકો પરેશાન. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ. કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગરમીથી બચવા લોકોએ વોટર પાર્કનો સહારો લીધો. ગરમીને લઈને અમદાવાદ મહાનગરપાલિકાનો એક્શન પ્લાન. સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. બીઆરટીએસ અને એએમટીએસમાં ઓઆરએસનું વિતરણ અને પાણીની વ્યવસ્થા કરાશે. મોટા બસ ડેપો પર ગ્રીન નેટ, કુલર અને પંખાની સુવિધા ઊભી કરવા આયોજન. રેડ એલર્ટ દરમિયાન શાળાના સમય પણ બદલાશે. 50 પાણીની પરબ તમામ ઝોનમાં તૈયાર કરાશે. અમદાવાદમાં ગરમીના રેડ એલર્ટ વચ્ચે તંત્ર એક્શનમાં. સોલા સિવિલમાં હીટ સ્ટ્રોકને લઈ 50 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો. ઓઆરએસ સહિત દવાઓનો જથ્થો પણ વધારી દેવામાં આવ્યો. ગરમીથી બચવા નિષ્ણાંત તબીબોની સલાહ. લૂથી બચવા માટે વધારે પાણી અને લીંબુ પાણી પીવા સલાહ. આછા કલરના સુતરાઉ કપડાં પહેરવા સૂચન. ઠંડા પાણીથી સ્પંચિંગ કરવું અને ઠંડા પાણીથી 2 વાર નહાવાની સલાહ. રાજ્યમાં ગરમીની સાથે લીંબુના ભાવમાં વધારો. અમદાવાદમાં 1 કિલો લીંબુનો ભાવ ₹200. સપ્તાહ પહેલા 1 કિલો લીંબુનો ભાવ ₹100 હતો. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ 40 ડિગ્રી તાપમાન વટાવી દીધું છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા વીજ વપરાશમાં પણ વધારો નોંધાયો. રણોત્સવમાં 2 વર્ષમાં સરકારને 13.69 કરોડની આવક થઈ. 11.5 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી.
આરટીઆઈની આડમાં તોડકાંડ મુદ્દે ધારાસભ્યના પ્રશ્ન પર ગૃહ રાજ્યમંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો. કહ્યું, સ્વતંત્રના દુરુપયોગ કરનારને કાર્યવાહી કરીશું. છાપો ચલાવતો મોહમ્મદ જાગીર પાસામાં પણ ધકેલાયો. હર્ષ સંઘવીએ કહ્યું, તેની સામે ભૂતકાળમાં ફરિયાદ દાખલ થઈ હતી. મુસ્તાક બેગ નામનો વ્યક્તિ છાપું ચલાવે છે. કોંગ્રેસના રઉફ બોમ્બેવાલા સામે ગુનો દાખલ કર્યો છે. રાજ્યમાં સિંહના મૃત્યુના આંકડા સામે આવ્યા. છેલ્લા 2 વર્ષમાં 285 સિંહના મોત થયા. 285માંથી 57 સિંહના અકસ્માતમાં મોત થયા છે. 228 સિંહના કુદરતી રીતે મોત થયા. કોન્ટ્રાક્ટ કર્મચારીઓના લઘુત્તમ વેતન અંગે ગૃહમાં ચર્ચા. આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા સફાઈ કર્મચારીના વેતનને લઈને ચર્ચા કરાઈ. રાજકોટમાં કોળી આગેવાનોએ કલેક્ટરને આવેદન આપી સરકારને અલ્ટિમેટમ આપ્યું. વિંછિયા પથ્થરમારામાં થયેલ કેસ પરત ખેંચવા અલ્ટિમેટમ આપ્યું. કેસ પરત નહીં ખેંચાય તો કલેક્ટર કચેરીએ ધરણા યોજાશે. કિડની વિભાગમાં ભરતી કૌભાંડનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે એક અહેવાલમાં કિડની વિભાગનો મોટો ખુલાસો સામે આવ્યો. પાર્થિવરાજે કહ્યું, કોઈ જાહેરાત વગર 297 ભરતી કરવામાં આવી. ફ્રન્ટ વોરિયરને હકથી વંચિત રાખ્યાનો કોંગ્રેસનો આક્ષેપ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર આક્ષેપ. સરકાર લેબ ટેકનિશિયનને લાંબા સમયથી હકો આપતી નથી. સરકાર ફ્રન્ટ વોરિયર સાથે છેતરપિંડી કરી રહી છે. મનીષ દોશીએ કહ્યું, લેબ ટેકનિશિયનની આ લડતમાં કોંગ્રેસ તેમની સાથે છે. સરકાર કેમ આ લોકોની અવગણના કરી રહી છે? ટેટ ટાટના વિદ્યાર્થીઓ સાથે અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે. ધોળકામાં ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો. જય શ્રી રામ ખમણ હાઉસમાંથી ખમણ લીધા હતા. ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો. ગાંધીનગરમાં સરકારી લેબ ટેકનિશિયનનો વિરોધ. સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટ્યા. ઇન્ફેક્શન એલાઉન્સ, નોન પ્રેક્ટિસ એલાઉન્સની માંગ કરવામાં આવી. આઉટસોર્સથી લેબ એટેન્ડન્ટ સહાયક આપવા માંગ કરવામાં આવી. ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય અને વિસંગતતા દૂર કરવાની માંગણી. કચ્છના રાપરમાં સવારે 11:12 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 16 કિલોમીટર દૂર નોંધાયું. વડોદરાના ભાયલીની વિબ ક્યોર સ્કૂલને 30,000નો દંડ. આરટીઈ એક્ટનો અમલ થતો ન હોવાથી ડીઓએ કાર્યવાહી કરી. શાળામાંથી જ ગણવેશ અને પુસ્તક ખરીદવા દબાણની વાલીઓની ફરિયાદ બાદ કાર્યવાહી. કોરોનામાં મોતને ભેટેલા કર્મચારીઓને સહાયમાં કૌભાંડ. રાજકોટમાં 48 કર્મચારીઓના પરિવારને સહાયમાં કૌભાંડ કરાયું. પીજીવીસીએલના 2 અધિકારીઓ રૂપેશ મોદી અને KN મિયાત્રા વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની માંગ સાથે વિરોધ. ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતીની સંખ્યા વધારવાની માંગ સાથે જૂના સચિવાલય પર ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. સરકારે પ્રાથમિક શાળામાં 21,000 ખાલી પડેલી જગ્યા સામે 5,000ની ભરતી બહાર પાડી. પોલીસે વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક થઈ. અંદાજે 2 લાખથી વધુ ગુણી ધાણાની આવક નોંધાઈ. યાર્ડ બહાર બંને બાજુ 9 થી 10 કિલોમીટર લાંબી કતારો. યાર્ડ બહાર 2500થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી. હરાજીમાં ધાણાનો ભાવ 900 થી 2,150 રૂપિયા બોલાયો. સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે. ખેડૂતો 15 માર્ચ સુધીમાં નોંધણી કરાવી શકશે. ખેડૂતોને 20 કિલોનો ભાવ ₹1,494 અપાશે. પ્રતિ ક્વિન્ટલનો ભાવ ₹7,471 નક્કી કરાયો. લુણાવાડાના પરીક્ષા કેન્દ્રમાં અજીબ ઘટના. ધોરણ 12ના એક જ વિદ્યાર્થી માટે બ્લોક અને 15 લોકોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો, પરંતુ કોમ્પ્યુટર વિષયના પેપરમાં વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યું નહીં. મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો. ઘઉંની હરાજીમાં યોગ્ય ભાવ ન મળતા રોષ વ્યાપ્યો. ઘઉંની હરાજીમાં ભાવ ₹487 થી 500 બોલાયો. રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજી બંધ કરાવી.
બાવળા નગરપાલિકામાં કોર્પોરેટરોની નારાજગી વધી. ભાજપના ચૂંટાયેલા 14 કોર્પોરેટરોમાંથી 6 નારાજ. કોર્પોરેટરોને યોગ્ય ખાતું ન મળતા નારાજગી. 15 તારીખે મળશે નગરપાલિકાની સામાન્ય સભા. અમદાવાદમાં લોકરક્ષકની એક સાથે બદલીઓ. 1543 કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલની બદલી. પોલીસ કમિશનરે કર્યા બદલીના આદેશ. અમદાવાદ ભાજપના કાર્યકરોનું એએમસીના પ્લોટમાં કમાણીનું નવું કૌભાંડ. ગોતામાં ગૃહ ઉદ્યોગના નામે પ્રતિદિન 1000 રૂપિયાના ભાડે લીધેલો પ્લોટ અન્યને ભાડે આપી દીધો. ભાજપના કાર્યકરો સાથે એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાની શંકા. એએમસી દ્વારા ગૃહમંડળીને અપાયેલા બંને પ્લોટ રદ કરવા તાકીદ. રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીને લઈ હકાભા ગઢવીએ વ્યથા ઠાલવી. કહ્યું, ડોક્ટર મોડા આવવાથી દર્દી પરેશાન. 15 દિવસ પહેલા બહેનના અકસ્માત વચ્ચે સિવિલનો થયો કડવો અનુભવ. હકાભા ગઢવીએ કહ્યું, રાજકોટ સિવિલમાં દર્દી સાથે લુખાગીરી કરતા હોય તેવું વર્તન થાય છે. સરકારની છબી ખરડાય તેવી સિવિલ હોસ્પિટલમાં કામગીરી. સિવિલનું તંત્ર મંત્રીને પણ ગાંઠતું નથી. હકાભા ગઢવીના રાજકોટ સિવિલ પર આરોપોને હોસ્પિટલે રદિયો આપ્યો. ડોક્ટર હિરલ હાપાણીએ કહ્યું, અન્ય દર્દીની એનેસ્થેસિયાની સારવાર ચાલુ હતી. સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય દર્દી ન લઈ શકાય. હકાભાના આરોપમાં એમએલએ દર્શિતા શાહે કહ્યું, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત થઈ છે. દર્દી એનેસ્થેસિયાની ના પાડી હતી, જેના કારણે સમય લાગ્યો હશે. સીસીટીવી તપાસ કરવા કહ્યું. કસૂરવાર નીકળે તો કાર્યવાહી કરાશે. વડોદરાના ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા માંગ. લોકોની લાગણી અને માંગણીને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતાનું સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત. એમએલએ શૈલેષ મહેતાએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો કે તાંદલજા વિસ્તારમાંથી લઘુમતી વસ્તી વાસણા અને ભાયલી તરફ વધી રહી છે. દ્વારકામાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી. દૂર દૂરથી પગપાળા ચાલી ભક્તો દ્વારકાધીશના દર્શન માટે પહોંચી રહ્યા છે. કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તો ઝૂમી ઉઠ્યા. પ્રથમ વખત યોજાનાર હોળી ફૂલડોલ ઉત્સવને લઈ ભાવિકોમાં ભારે ઉત્સાહ. હોળીને લઈ નીચ મંદિરમાં ફૂલડોલ ઉત્સવ પહેલા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ. 1 કિલો કેસર કેરીનો ભાવ ₹400 થી ₹700. સુરતની તાપી નદીમાં ડૂબી જવાથી 2 શખ્સના મોત થયા. પોલીસે જુગાર પર રેડ કરતા 2 શખ્સ નદીમાં કૂદ્યા. 2ના મોતથી પરિવારે મચાવ્યો હોબાળો. ખેડામાં કપડવંજ કટલાલ રોડ પર હીરાપુરા પાટિયા પાસે અકસ્માત સર્જાયો. ટ્રક ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત. સુરત અડાજણમાં બ્રિજ નીચે કચરાના ઢગલામાં આગ લાગી. બ્રિજ પર વાહન ચાલકો માટે ધુમાડો બન્યો માથાના દુખાવા સમાન. અડાજણથી અઠવાકેટ સુધી આગનો ધુમાડો ફેલાયો. ફાયર વિભાગની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા આગ લાગ્યાની આશંકા. આગ કોણે લગાવી તે દિશામાં તપાસ હાથ ધરાઈ. અરવલ્લીના માલપુરમાં રંભોડાના જંગલમાં આગ લાગી. આગમાં જંગલની વનરાજી બળીને ખાખ. અગમ્ય કારણોસર જંગલમાં આગ લાગી. પોરબંદરના માધવપુરમાં ડિમોલેશનની કામગીરી કરાઈ. હનુમાનમઢી વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 1 કરોડની 2485 મીટર જગ્યા પર દબાણ હટાવાયું.